વડોદરાના કમાટી બાગમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ દિવસની કરાઈ ઉજવણી। આજરોજ 1970માં જ્યારે બાબા સાહેબ આંબેડકરે જે સંકલ્પ લીધો કે જે પીડિત શોષિત લોકોને જે તકલીફ છે, બાબા સાહેબ આંબેડકરજી આટલા તમને કોઈ એજ્યુકેટેડ હતા છતાં આ ધરતી ઉપર જે સહન કર્યું છે એટલે જે તમને કોઈ પારસીના ઘરમાંથી એક કાઢી મૂકવામાં આવેલ એટલે બાબા સાહેબને એવું થયું કે આજે હું એટલો એજ્યુકેટેડ છું છતાં મને આટલો અડધૂત કરવામાં આવે છે તો મારી સમાજ તો બિલકુલ પછાત છે। તો એના માટે બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો કે હું જ્યાં સુધી મારા સમાજને હું આઝાદ નહીં કરાવું ત્યાં સુધી હું છપીશ નહીં। શું આપણું શુભ નામ? આપણું નામ? નરેશભાઈ સામાજિક કાર્ય। આજે બરોડા સંકલ્પ ભૂમિ છે, ઐતિહાસિક ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે, જ્યાં 108 વર્ષ પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ભારતના શોષિત, પીડિત, વંચિતો, ગરીબો માટે જે પ્રતિજ્ઞા લીધી હતી, ઐતિહાસિક ભૂમિ ઉપર 108 વર્ષથી અનુસૂચિત જાતિ, જનજાતિ, બહુજન સમાજના મૂળ નિવાસી સમાજના લોકો આખા ભારત વર્ષથી આવે છે અને એક મહોત્સવ તરીકે અને સંકલ્પ દિવસ તરીકે ઉજવે છે। તો આજે જે સંકલ્પ ભૂમિમાં જે લોકો આવેલા છે, જે આવવા માંગે છે, એ તમામ લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે આજે વ્યવસ્થા પરિવર્તનની જે લડાઈ છે, આ લડાઈની અંદર અનુસૂચિત જાતિના લોકો મોખરે છે તો SC, ST, OBC, માઇનોરિટી, બહુજન સમાજના એ તમામ ભારતીય લોકો ઉપર જેની પર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે એ તમામ લોકોએ સાથે મળીને આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં જોડાવવું જોઈએ। જે મનવાદી શાસન અત્યારે ગુજરાત અને ભારત દેશ ઉપર જે હાવી થઈ રહ્યું છે, જે મનવાદી અત્યારે લોકશાહીને પણ રાજશાહી સ્થાપિત કરવા જઈ રહ્યા છે, સંવિધાનને પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સંવિધાનને એના ટુકડા કરી રહ્યા છે, કાયદાઓ પણ કોઈ લાગુ નથી, લાગુ ભલામણ પૈસાથી વહીવટોથી કામ થાય છે। તો આ બધી બાબતોમાં આપણે આવેદનપત્ર ક્યાં સુધી આપશું? તો આ લડાઈની અંદર જે કાંઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાની વાત કરતા હોય, અશોક સમ્રાટના સપનાના ભારતની બનાવવાની વાત કરતા હોય, એ તમામ લોકો જે પાર્ટી સંગઠન સાથે જોડાઈને આ રાજકીય રીતે લડાઈ લડવી પડશે। સામાજિક બિન રાજકીય રીતે કોઈ લડાઈ પૂરી થવાની નથી। તો તમામ યુવાઓને ખાસ કરીને હવે બિન રાજકીય છોડો અને રાજકીય લડાઈ લડવા માટે તૈયાર થઈ જાઓ એટલો હું તેને સંદેશ આપું છું। શું નામ આપણું? શુભ નામ? મારું નામ ડીડી સોલંકી, યુવા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।